હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે આપણે નાઈ ધોઈ ફ્રી થઈ ગયા છે ને. અત્યારમાં આજ કાલનો છે ને બપોર પછીનો વરસાદ બહુ છે, નજે પણ આવી ગયા છે. એમ જો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ ઈશાને કાલ છે ને બહુ રમાડે, બહુ પછી હાડા બાર આવીને આ બે બે થતી બોમ્બે ઈ ત્યાં વધી તી લાવ્યા હતા, વધી હતી એટલે પણ સુરતની આખી ભેળ થાય અને અડધી થાય અહીંયા અડધી ને તો દેખાડો થોડો વધારે થાય છે. તમે સહન કરી લેજો. આખા ઘરમાં છે ને આખું ઘર બધાને તમને બતાવું. સસરાન કરી એક નંબર છે, એક નંબર વખાણું નથી. આ ઈચ્છા છે ને કંઈક કે જીપમાં પછી આ 7 જીપમાં વાળા કાઢી મૂકશું. પોતું માર્યું હોય ને તમે કરે કાંઈ આવો ને પોતું માર્યું તે હાલતા નહીં, એટલે જોખમ જેવું થાય છે. જો આપણે અત્યારે છે ને સા પીવા જવાનું છે ને. અત્યારે વરસાદ કે મારું કામ તો વરસાદ આવે છે અને આપણે અત્યારે બાજુના ઘરે છે ને સા પીવા જવાનું છે, કારણ કે બધા સા પીવા આવી ગયા છે. હું એક વાહે રહી ગઈ હતી, એમાં એવું હતું ફોન આવી ગયો તો અટર સમજો જો બધા બેસી ગયા છે. આંબો બિચારા પાન લંઘાઈ ગયા. આમ જો આ બધા વરસાદના સા પીવા આવી ગયા છે. સમજો નિરાલી હરખી વીમા કેમ છે? તો હારું. અહીંયા વીમાનું રસોડું છે આપણે. લે ઓહો, કેમ છે? ચા બનાવવાનું દૂધ બનાવવાનું? તો જો આપણે દૂધ બનાવે છે ત્યાં આપણી માટે. દૂધ પીવા હાટું અહીંયા ઠેઠે દૂધ પીવા છે કઈ આ દેવાય કઈ રેવાનું દેતો. આ કઈ બત્તી ખબર છે? પેલા જમાનાની બત્તી છે. દેવાને શરૂ કરતા નથી આવડતું. આ બત્તી વાહે તો આપણે જો અત્યારે છે નીકળી ગયા છે ને. અત્યારે મારે કારખાના બાજુ જવું છે, કારખાનું જોવા માટે કેવી રીતના બધા હીરા ગહે ની જોવાનું છે. તો ચાલો આપણે ફટાફટ આપણે કારખાના બાજુ જઈને બધે પાછળ હલાવે છે હળવે હળવે. અમારા શેરીની બહાર જ કારખાનું છે, તો ચાલો ફટાફટ ત્યાં જઈએ આપણે. તો જ્યાં આપણે ઘંટી વેહી ગયા છે ગામડામાં, જો બધા હીરા ગમે. આની પાછળ જેન્ટ્સ નું છે ને આ બાજુ લેડીઝ નું છે. મને શીખવાડવા હીરા ગણતા હે ભાઈ આવો. આઈ મારે ગણવાના છે, આવડશે મને? ટેબલ તો હલે આખું. આપણે જો આ ઘંટી બેહી ગયા છે ને. આને શું કેવાય? કટોરું, અંગૂર કેવાય. આપણે આવું આવડે નહીં કોઈ દિવસ, તો મારે ગણવા સીરા. ચાલો હું શીખું છું. બધા દાંત નહીં કાઢતા. આમાં કઈ ચડાવેલું જ નથી. મારે કેમ ઘઉં અહીં રાખું? અંદર નો મૂકું ને. આ તો સ્પ્રિંગ નીકળી ગઈ કા એટલે ને આમ રાખું. હરણમાં નો મુકાય ન તો હરે એવું મન મારે જરીક જ અડાડવીશ ખાલી. આ છે ને આવી રીતના રાખું, પણ આ ગોળ ફરે છે તો મને બીક લાગે. તો આપણે આ રિસ્ક લેવાય નહીં. તો આને છે ને સીધું આમ મૂકી દેવાય. જામ આ નડાય નહીં. જો આપણે હીરા ગણતા આપણને આવડતું નથી એટલે છે ને ખોટા આપણે વિડીયો શૂટ કરવા આપણે આવ્યા છીએ. આ આપણું કામ નહીં. આ ગોળ ગોળ ફરે છે, આમ આંગળી ન મૂકે ને આપણે આંગળી સાથે સોલાઈ જાય. આ બધાને હીરા ગણતા આવડે છે એટલે વાંધો ન આવે. આપણે જો અત્યારે આવડતા નથી ને આમાં હીરો ફિટ કર્યો છે. આ કોઈ દી મેં પકડ્યું નથી. આ અત્યારે પેલું વેલું મેં પકડ્યું છે. અરે હા જોવાનું છે. ચશ્મા કાઢી નાખવો પડશે ને. આ પણ કઈ મને દેખાતું જ નથી. કેમ?
હા ને દેખાય હો હીરો જો દેખાણો આ બધા હીરા ગણે છે ને મને શીખવાડ દેવી હું અહીં રહી જાઉં મહિનો એ તમે એટલું બધું ઓલું પ્રેસ આપો છો તો ભાંગી નથી જાતો ન ભાંગે તમારે અહીંયા સિયા લઈ લેજો હો ગયા 2-3 કહી નાખ્યા ઓય દેવાય સંગુર લે માં બાપા હાલો આ બધા ગંસે બધા ખોટી નો કરાય આપણે વયું જવાય સાનું મુનું હાલો આવજો બધાય કબૂતરા સણવા માટે આવી ગયા છીએ અત્યારે મકાઈ નાખી છે ને તો કા દેવાંશ એ નાના નાના બચ્ચા હોતે છે ઓલું શું આવ્યું ઘોલું શું કહેવાય એટલે ઉડી ગયા બિશકરા અને અહીંયા જો મમ્મી ભરત મળી બતાવે મમ્મી એ હું ભરે પેસ મમ્મી પેસ ભરવા મળીશ ના એ લૂડો મળ્યો છે રમવા હાલો મારે રમવું છે જમી કારવીને થઈ ગયા હતા ફ્રી કારણ કે સાયતામતી રસોઈ તો બનાવવાની નહોતી તો જો આપણે થેપલા ને એવું બધું બનાવ્યું હતું ટાઢું ખાવાનું હતું તો બધાએ ખાઈ લીધું છે મને ભૂખ લાગી નહોતી ચા પાણી પીને આવીને પછી થોડી વાર લૂડો રમ્યા ને પછી આપણે જમવા બેસી ગયા જમીને આપીને જો આપણે બેસી ગયા હતા તો આપણે રેડી થવાનું હતું કે પાલીતાણા મેં વળી ટી શર્ટ બદલાઈ નાખ્યું મેં કીધું પાલીતાણા જાઉં તો ચાલો ફટાફટ આપણે ટી શર્ટ ચેન્જ કરી નાખી ટી શર્ટ ચેન્જ કરીને થોડીક રીલ્સ શૂટ કરી નાખી એવું બધું આપણે કામ કર્યું ત્યાં તો પાલીતાણા જવાનું જ બંધ રહ્યું ત્યાં આપણો પોપટ થઈ ગયો તો હવે મારે ટી શર્ટ ચેન્જ કરી નાખવું છે તો એવું બધું છે ને દેવાંશભાઈને તો જવું હતું ને તો વહેલા હારે સુડાઈ દીધા અને સુડાઈ દીધા તો આપણે શું કરવું તો આપણે મેં વિચાર થોડોક એવો કર્યો કે રીલ્સ થોડીક શૂટ કરી રાખી ભાઈની સુતાશે ત્યાં સુધીમાં તો આજે તો કેન્સલ રહ્યું છે ને અજય મને મૂકીને વયા ગયા પાલીતાણા એકલા જતા રહ્યા મને ન લેતા ગયા તો હું વિહાણી ઘડીક બોલી જ નહીં નારે એવું બધું હતું આજે તો અત્યારે ચાલો વરસાદ ધીમો ધીમો આવે છે અને બધા ફોનમાં મંત્રે સમજો અને હું અહીંયા આવું એટલે મને ખાટે હિસકવાની બહુ જ મજા પડી જાય હું ખાટે બહુ હિસકું અને હા તમને કહેવાનું રહી જાય છે તમે બધા સબસ્ક્રાઈબ નથી કરતા બહુ હવે કરી હો પેલા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો ને મારે કેટલીક વાર રોજ બોલું ફટાફટ પેલા સબસ્ક્રાઈબ કરી નાખો ને પછી કોમેન્ટ હોતે ને કરી નાખજો અને શેર તો કરજો જ પાછા 2 જણાને તો ચાલો આપણે થોડી વાર ગાડીએ ગયા તા આમ જો આ શું કરીને આવ્યા ચપ્પલ પહેરાયા ગારો આમ દોરીએ બાંધી લાવ્યા ટ્રેક્ટર મારવા નીકળ્યું આ બે આમ જો વાડીએ ગયા હતા હસમુ કાકા દે સપલા ધોઈ દે વાડીએ શું લેવા ગયા હતા લેતું ન હોય આ બધું હાલો ચા પીવા જવાનું છે ખનકી તો પોદરામાં હે તો આપણે જવાનું છે ચાલો ફટાફટ ના અહીંયા તો કેટલું ગાળો થઈ જશે ને અહીં જો મસ્ત મજારો મારા ગામમાં સબૂતરો હોતે છે જો કેવડો મોટો છે ગાયું જો કેટલી બધી છે જાનું પીસે અર જાન અહીંયા આડી જ ઊભી છે ડેલામાં હે ઓય આ જાન આડી ઊભી છે જો મોરલો કેવો બેહી ગયો છે અમે જો નીકળી ગયા છીએ અત્યારે પાલીતાણા જવા માટેનો રસ્તો છે અમારે ડુંગર જો કેટલા મસ્ત દેખાય છે કેટી જવાનો રસ્તો પાલીતાણા અંદર આવી ગયા છે ને તળેટી રોડે આપણે જવાનું છે કેટલો મસ્ત નજારો છે પાસે દમ તો ડુંગરો ઠેઠ આવી ગયો પાસે મને એવું લાગે હવે ડુંગર ઉપર ચડી જાવ અમે ભૂદીપભાઈ જો સુરત હતા ને અહીંયા આવી ગયા હે ભૂદીપભાઈ તમે ક્યારે આવ્યા હું રક્ષાબંધન ની વળતી દિવસ એવું છે પણ તમારે અહીં શું કામ હતું બધા ત્યાં હતા એવું હતું લહુરી આવવાના હોય ને એટલે અમે તમારા પપ્પાની ઘરે આવ્યા છીએ હો સાનું મરાજ રહેજો તમારે જે આવવાનો છોકરો ગોપીભાઈ ને દાદા આવ્યા કેમ છે મજા મજા તો તળેટી ચડી લીધું એમ ને ડુંગરો થી આખો કેવી મજા આવી
અરે જબરદસ્ત કોઈ હતું નહીં વરસાદ હતો, વાદળ હતું. એવું હતું. ભાઈ ગરમ તો આપણે જો પાવભાજી ખાવા માટે આવી ગયા છીએ બેહી. તો જો આપણે અત્યારે પાવભાજી ખાવા માટે બેસી ગયા છીએ. અને અત્યારે વરસાદ થોડોક બંધ થયો છે. તો આપણે હવે અત્યારે મેળ આવે ને તો આપણે હસ્તગીરી જવાનું છે. નગર કાલ સવારનો પ્રોગ્રામ રાખવાનો છે. તો આપણે ચલો પેટ પૂજા થોડીક કરી લઈએ. દેવો અમારો ભાઈ. જો આપણે અત્યારે છે ને મામાની ઘરે આવી ગયા છે ને મામાના હું કહું છું મામા હમણાં સાલો ઉઠી ગયા છે. મામા પોપટ પાડો હંતાઈ ગયા છો. કેમ છે જય શ્રી કૃષ્ણ સારું છે ને? તો સારું લ્યો બહુ સારું હો. Eight, nine, ten. Ten કેવી રીતે બોલવાનું? એનો હું કહું છું મને થોડુંક એમ થતું હતું કે આવે જ છે પણ એ બારે મને ફોન 12:30 પીરો મને કે ખોલ એમ હું ખોલ હું થોડી સુરત છું ખોલ પિંકુ ને અહીંયા બધા છે પાન કે ખોલે બી કે પણ ડેલો ખોલ ને હું ડેલો કરું હું ગઈ છું અહીંયા કે તારું મરજી છે ખોલ છે હું ઘરે મને કે બારી તો આવી કે ઈશા ફોન કર્યો ઈશા રૂબી અજયનું બનાવવાનું ઈ તો બનાવવાનું છે ઈ આવશે પણ થોડા મોડા આવવાના છે ઈ એમ થાય 9:30 આવે છે તો પછી કોઈ મને જવાબ જ નહીં આવ્યો. પછી એનો ફોન બંધ આવ્યો ને ત્યારે મને ખબર થોડી પડી ગઈ કે અજય છે ને આજે આવવાના છે. મને ફાઇનલ ખબર જ હતી 12:30 આસપાસ આવશે કારણ કે એમાં એવું હતું કે હું નીકળે ને તેમાં ઠાકોરજી પધરાવા જવાનું હતા તેમાં હારે જઈને મસ્કા મારી ને થોડો કોલ આવ્યો. મેં કીધું કેમ થયું તમારી ટિકિટનું? ઈ કે ટિકિટ તો ઈ કે છે ને 1 વાગ્યા ને 20 કાલે એમ. એટલે મને ખબર પડી. પછી મેં કીધું પોગે કેટલા વાગે દેવામાં? ઈ કે છે ને 12:30 કા 1 થઈ જાય. ફાઇનલ 12:30 વાગે એટલે છે ને 11:30 થી ફોન બંધ કરી દીધો હતો. છેલ્લો ફોન મને 11:30 કર્યો કે હું છે ને જયારે કાર્ડ મોકલાવું છું 7 વાગ્યાની બસ છે અને બેસી જા ઓડામાં નાખી છે કેમ દેવાન છે પપ્પા બે ભાઈ જો નહીં આઠ વાગે પાછું લઈ હાલે ભાઈ જવર તારો લઈ જા ભાઈ મારે આ નો હાલે એક તો સેટઅપ તો એવું બધું હતું ને જે મને કાલ આખો દી સરપ્રાઈઝ આપી નોકરી ટોરો ફેરી માં આવ્યા નથી ઈશા પપ્પાને ઘરે આવ્યા છે ને તો ઈશા મને કે તમારે કઈ બોલવાનું નહીં યાર મેં પપ્પાને ઘર છે ને એટલે હવા આવી ગઈ એ આ બસ કરો છો આ મારી બાજુ જરીક ફેરવો એટલે હું બોલું કેમ અહીંયા હું બોલી એકવાર એને મનમાં લાગી ગયું ઈ મને આખો દિવસ એના હું એને ઘરે હું ગઈ છું ને તો મને એ આખો દિવસ કીધા કરે તો એમ થોડું ના લે આજ મેં એકવાર કીધું ને મગજમાં પકડી લીધું તરત જો બોલા આવડે નતું એટલે કે કહેવાય છે ને ગલીમાં કૂતરા આવડે બોલા રાજા થઈ જાય રાજા જેવું થઈ ગયું બરામાં એકવાર ખાવાનું હોય રાજા આખો દી નગર મીંદડી થઈને રહેવાનું હોય મારે એ તો મને ખબર છે કોણ મીંદડી છે ને કોણ રાજા છે. હા ઈ તમને ખબર હોય હારણ ઘર મીંદડી થઈને જ રહેવાનું હોય ને આ કૂતરા નો એના કરો એ તો મને ખબર હોય ભાઈ. હું ભાઈ હું ખબર હોય એ તમે અમાર મન જાણે આમ કેમ લેવી ઈ. અમારો વિડીયો તમને આજનો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચલો બાય બાય.